બીજી તરફ ગ્રામજનોમાં મહંત રવિદાસ બાપુ સામે રોષ જોવા મળ્યો। ગ્રામજનોનો આરોપ છે કે તેઓ બાળકોને મંદિરમાં દર્શન કરવા દેતા નથી, મંદિરમાં દર્શન કરવા બાબતે પક્ષપાતી વલણ રાખે છે। તેમના માતા પણ પૈસા આપીને તો જ ભગવાનને હિંચકો નાખવા દે છે। પ્રસાદી દેતા નથી, મંદિરમાં જવા દેતા નથી। નાના છોકરા હતા તો અત્યારે મારો નાનો છોકરો જાય તો એને જવા દેતા નથી। સારા માણસો આવે એને પ્રસાદી આપે, એને હિંચકાવા આપે કાનાનો, બાકી અમારા છોકરાને અડવા દેતા નથી। અને ડોસી પૈસા આવે કે પૈસા નાખો તો હિંચકવા દઉં, નકર નહીં, એવી રીતના વાત કરે છે। અને ગામ બધાય એને છે ને સારી રીતે કાઢો, મારી પીટીને કાઢો બાવાને, અહીંયા રાખવો જ નથી બાવાને। અને એને કાંઈ હતું નહીં, આ બધા પૈસા ખાવા વાળા છે, મા દીકરો બે હરામી છે, ઈ બે બાવન બે। ગ્રામજનોએ ગંભીર આરોપોનો મારો ચલાવતા મહંત રવિદાસ પણ મીડિયા સામે આવ્યા। તેમણે દાવો કર્યો કે મંદિર સનાતન ધર્મનું છે અને અહીં કોઈ જાતિ ભેદભાવ રાખવામાં આવતો નથી। તેમણે દાવો કર્યો કે ઘટનાની જાણ તેમને મીડિયા દ્વારા થઈ, તેમને આ બાબતે કોઈ જ જાણ ન હતી। સનાતન મંદિરમાં જો અહીં કોઈ ભેદભાવ હોય તો અયોધ્યામાં જ્યારે પ્રતિષ્ઠા થઈ 4000 સંતોમાં મને પણ અહીંયા આમંત્રણ હતું, એટલે મંદિર સનાતન છે એ પ્રૂફ થઈ ગયું। એથી વિશેષ કે હમણાં જે સંઘ દ્વારા 100 વર્ષ પૂર્ણ થયા, એમાં જે ધોરાજીમાં 12 જગ્યાએ જે મહાસંમેલનો હતા હિન્દુ રાષ્ટ્રના, એમાં 6 જગ્યાએ તો મારું પ્રતિનિધિત્વ હતું। તો આ સનાતન મંદિર છે, અહીંયા બંને ટાઈમ જે 56 ભોગનો ભોગ પધરાવવામાં આવે છે, એમાં જે મંદિર પરિસરમાં પ્રથમ આવેલા હોય અમે કોઈને જ્ઞાતિ પૂછતા નથી, એમના હાથે જ ભગવાનને અમે જમાડીએ છીએ। બીજું, અહીંયા બંને ટાઈમ અનક્ષેત્ર હાલે છે અને રોજ માટે મનોરથ હોય છે ધજાજીના। તો અહીંયા વિશેષ જેટલા મનોરથ થઈ ગયા એમને પણ આપ પૂછી શકો છો કે ભાઈ અહીંયા કોઈ બીજા ટેબલ મુકાતા નથી, એક ટેબલ ઉપર મનોરથી સર્વ ભક્તગણ અને હરેક જ્ઞાતિના, અને હું પણ સાથે એ ભોજન પ્રસાદ લઉં છું। એટલે વિશેષ આ મંદિરમાં કોઈ ભેદભાવ નથી।